આપણે પેન લીધું છે, પેનને આપણે પાણી નાખીશું. પાણી નાખીને આપણે દૂધ છોટે નહીં એટલે આપણે પાણી નાખવાનું છે. હવે આપણે એમાં દૂધ નાખવાનું છે અને આપણે મલાઈદાર આપણે આઈસ્ક્રીમ બનાવવાનું છે. આપણે એની અંદર એક નાની વાટકી ખાંડ નાખીશું. જેવું આપણે ગળ્યું કરવું હોય એ પ્રમાણે આપણે ખાંડ નાખવાની છે. ખાંડ નાખી અને એને આપણે હલાવવાનું. આપણે મલાઈ છે એને આપણે ગરમ થશે એટલે મલાઈ પીંગળી જશે. મલાઈદાર આપણે આઈસ્ક્રીમ બનાવવાની છે. આપણે હવે ગેસ ઉપર મૂકીશું. આપણે એમાં ગેસ ચાલુ કરીશું. આપણે ગેસને એક ઉફાળો આવવા દેવાનો છે દૂધનો. મલાઈ ઓગળી જાય અને આપણે ખાંડ ઓગળી જાય. આપણે દૂધનો ઉફાળો સરસ આવી ગયો છે. ઉફાળો આવી ગયો છે. હવે આપણે એની અંદર 3 બ્રેડ નાખીશું. બ્રેડને આપણે ઓગાળી નાખવાનું છે. આપણે ગેસને ધીમો કરી નાખીશું. આપણે બ્રેડ અંદર ઓગળી ગઈ છે. હવે આપણે આને ઠરવા દેવાનું છે. ઠરી જાય થોડી વાર પછી આપણે એની પ્રોસેસ કરવાની છે. હવે ઠંડુ થઈ ગયું છે દૂધ, તો આપણે હવે એને મિક્સરમાં નાખવાનું છે. મિક્સરમાં આપણે પીસી લેવાનું છે. આપણે આ મિક્સરનું ખાનું લેશું. આપણે હવે મિક્સરને બંધ કરી દઈશું. આપણે આવી રીતના મલાઈ બનાવી નાખવાની છે. તો પછી આપણે થોડીક ફેરવી લઈએ. આપણે એકદમ ગ્રેવી સરસ થઈ ગઈ છે. તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી આપણે આને આ ચારીની અંદર નાખીશું. એટલે કોઈ જાડું રહ્યું હોય તો એ નીકળી જાય. જાડો ભાગ રહી ગયો હોય ને તો એ નીકળી જાય. આપણે દૂધની લેયર એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને સાઈડમાં લઈ લઈશું. આપણે ઇલાયચી લેવાની છે. 2 ઇલાયચી લઈને આપણે ઇલાયચીથી આપણો સ્વાદ સરસ આવે છે. ઇલાયચી નાખી દઈશું. ઇલાયચી નાખીને આપણે એને હલાવી લેવાનું છે. ખાંડ તો આપણે પહેલાં જ નાખી દીધી હતી. આપણે હવે ઇલાયચીને મિક્સ કરી દઈશું એટલે એનો સ્વાદ વધી જશે. આપણે હવે એની અંદર ડૂટી ફૂટી નાખીશું. તો ડૂટી ફૂટી અંદર એડ કરી દઈશું. આપણે પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનો છે. ડબ્બો લેવાનો છે એની અંદર આપણે એડ કરી દેવાનું છે. અને આપણે ક્વોલિટીના બોક્સ લીધું છે તો એને આપણે ભરી દઈશું. આપણે બોક્સને ફિટ કરી દઈશું. એકદમ સરસ બહાર બજારમાં મળે એવી થાય છે અને ખાવાની મજા આવે છે. આપણે આને ફિટ કરી દીધું છે. આને ફ્રીઝરમાં રાખી દઈશું અને આપણે આને તે ફ્રીઝમાં મૂકી દેવાનું છે. આપણી ક્વોલિટી સરસ તૈયાર છે. હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. ઉનાળાની સિઝન છે તો ઉનાળામાં તો ઠંડુ ઠંડુ ખાવાનું બહુ મન થાય છે. તો આપણે આજે ઠંડી ઠંડી ક્વોલિટી ખાવાની છે.